કીર્તન કરજે, એવા કાનને ટેવ રાખજે, રામ દર્શન કરે એવી દ્રષ્ટિ રાખજે, અને રામ રામ જપ કરે એવી જીભ રાખજે તું. રાવતરણસિંહ કે છે મને ગુરુ મળ્યા. રાવતરણસિંહ કે છે પાંજરામાં પોપટને ઉજેરીને મોટો કરવામાં આવે, અમુક ટાઈમે પોપટે રામ રામ કરતો થઈ જાય, પંખી જો રામ રામ કરતો થઈ જાય. એ રાવત તું તો માણસ છો, તને રામ રામ કરવામાં શું વાંધો? અને સરસ કહેવાય, અહીંયા બધા મળે છે અરસ પરસ, બધા સીતારામ કરે છે, એ બહુ સારી વાત કહેવાય, બહુ ડાયા છે. નકર એમનું હાલ્યા આવે ને બેસી જાય તો હું, આ ક્યાં કોઈનું ઘર છે, આ તો જગ્યા છે. પણ આવે ને તો એ મળે છે ને, એ ભાવ છે, એ અંદરથી સંસ્કાર બતાવે છે કે આપણે મળીએ એટલે રામ રામ કરીએ, સીતારામ કરીએ. રાવતરણસિંહ કે છે જે ઘેરે તારું માન નહીં એ ભાઈ રે ઘેરે મત જાય. ઘેરે દિશામાં તારું માન નહીં એ જે રે દિશામાં ત જાય જે. ભર ભર પ્યાલા કંચન ભર્યા, ભર ભર પ્યાલા ભલે કંચન ભર્યા, ઈ તો ભીખ જેવા થઈ જાય. કર્મન ભજન નોતા વેપાર, કર્મન ભજન નો વેપાર. ભજન નો રે વેપાર, ઘણી તારા નામનો આધાર કર્મન ભજન નો વેપાર. કર્મન ભજન નો વેપાર. કર્મન ભજન નો વેપાર. આવો ખેમડીયો કોટવાળ જીવનમાં કેટલું સહન કર્યું, તઈ ભક્તિ માર્ગને વૈરો છે. આપણે તો હરખું રેડી રેડી હાયલું જવું જોઈએ, એમ ન હાલે. શ્રીફળને વધેરવું હોય તો ના છોટા તો ઉતારવા જ પડે, ગુરુ મળે તો છોટિયું તો ઉતારી જ નાખે, એમને કાંઈ થાય જ નહીં. એવો ખેમડીયો કોટવાળ પોકરણ રણુજાનો મહેમાન થાય છે. મહારાજ અજમલજીની કચેરીમાં, રામદેવજીની હાજરીમાં, ગુરુ બાબા બાળીનાથની હાજરીમાં વાયકના બીડલા તૈયાર કરે. વાયકની બહુ મહામૂલી કિંમત છે, પ્રાણ ભલે વ્યા જાય પણ વાયકનું વચન ન જવું જોઈએ. ગમે એટલી કષ્ટી પડે તો વાયક ઝીલું છે, હા પાડી છે કે આવીશ, જવું જ પડે. આવી જાઓ, આવી જાઓ. વરસાદ વરસતો હોય તો સારું, તો બોલવાની મજા આવે. જય સિયારામ, જય માતાજી, જય રામદેવજી મહારાજ. પહેલાં તો સંતો પધાર્યા છે, બધાને પહેલાં સીતારામ. આ બધા જે પધાર્યા છો એને તો પહેલાં માં ભગવતી, રામદેવજી મહારાજ અને પરબનો પીર બધાને પહેલાં સુખ સંપત્તિ અને બધાને હા પાપે એવા પહેલાં આશીર્વાદ, પછી ચાલુ કરું. બાપા ખૂબ ખૂબ આભાર. આજની રસોઈ થોરિયાળી ગામ તરફથી છે, અને આવતીકાલની રસોઈ અમારે રૂપાવટી ખેમોઈ પરિવાર એટલે કે ખટાણા પરિવાર, રબારી પરિવારથી છે. એમાં ખટાણા પરિવાર, હામડ પરિવાર અને સાવડા પરિવાર એ ભાણેજાય રહે છે. આ બધા તરફથી આવતીકાલની રસોઈ છે. અને આજની આરતી અમારે વિહળ મંડળ, વિહળ મહિલા મંડળ તરફથી સાંજની આરતી. અને આજનું દૂધ રાણાભાઈ અમારે રૂપાવટી અને વેરસીભાઈ એમના તરફથી આજ આપ જે ચા પીવો છો એ એમના તરફથી 20 લીટર દૂધ આવે છે બાબા. અને સ્વર્ગશ્રી અમારે વશરામભાઈ વિરજીભાઈ ગામ થોરિયાળી એક સમાજના એક એવા સેવક હતા જેની હાજરી નથી,
એમના નામ ઉપર 5100 રૂપિયા પ્રસાદની માલિકા આપે. એમના નાના ભાઈ અમારે હરિભાઈ વીરજીભાઈ કોરડિયા, એ પણ એમની હાજરી નથી, સ્વર્ગશ્રી હરિભાઈ, એમના નામ ઉપર એમના દીકરા 5100 રૂપિયા પ્રસાદ પેટે આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારે લવજીભાઈ ઝવેરભાઈ ભરાડિયા, આ બાપુ જેના ભાઈની વાડી છે ને એના મોટા ભાઈ છે, એ પણ પ્રસાદ પેટે 5100 રૂપિયાની જય બોલાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપા. આવા બધા થોડા થોડા મોટા બોલ આંકજો. માં ભગવતી તમારું ક્યાંય અટકવા નહીં દે, હું અહીંથી કહું છું. અને હવે ટેબલ ઉપરથી ઘડીક લાવો ને નામ રાજુભાઈ, એટલે આરે આરે બોલી તો બોલ્યા મોટા બોલ છે ઈ. અને રમેશભાઈ ભૂપતભાઈ અમારે હરિપરા રૂપાવટી, એમના તરફથી ખોડિયાર માના મંદિરે એક ઘડિયાળ ભેટ આવે છે, એમને પણ તાળીઓથી વધાવો. પછી અમારે દેવદાનભાઈ કાળુભાઈ રૂપાવટી દેવી પૂજક છે, એ પણ આ પ્રસાદમાં 501 રૂપિયાની જય બોલાવે છે. પછી અમારે વિરમભાઈ વાલાભાઈ ખટાણા આવતીકાલનો બોલ છે પશુ ડૉક્ટર, એ પણ આ પ્રસાદમાં 5100 રૂપિયાની જય બોલાવે. ખૂબ ખૂબ ધન્યવાદ. લીલા નેજાવાળો અને પરબનો પીર અને મા ખોડિયારમાં એમને જાજુ આપે. 5100 રૂપિયા અમારે વિપુલભાઈ રીભાઈનું નામ આવી ગયું. 1100 રૂપિયા કાળુભાઈ કરશનભાઈ માતરિયા ગામ ધોરિયાળી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. 500 રૂપિયા નાગરભાઈ ઠાકરજીભાઈ ઝાપડિયા, 500 રૂપિયા સુરેશભાઈ અરજીભાઈ ઝાપડિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. મા ભગવતી જાજુ આપે. અને જ્યાં ફાળામાં બાકી હોય એટલે અહીં બોલાવી દેજો. ₹5100 રૂપિયા અમારે કમલેશભાઈ હરિભાઈ મેલજા ગામ રૂપાવટી, એમના તરફથી પ્રસાદમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 2100 રૂપિયા દુલભજીભાઈ મોરભાઈ હરિપરા હરિભાઈ મેલજા ગામ રૂપાવટી, એમના તરફથી પ્રસાદમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 2100 રૂપિયા દુલભજીભાઈ મોરભાઈ હરિપરા, 2100 રૂપિયા જયંતિભાઈ જીવરાજભાઈ હરણિયા, 2100 રૂપિયા કિરીટભાઈ ઠાકરસિંહભાઈ સાકળિયા, 2100 રૂપિયા રમેશભાઈ લલ્લુભાઈ ભટાસણા, 1500 રૂપિયા અમારું આ ધૂન કીર્તિ મંડળ એના છે, અને 1500 રૂપિયા સત્સંગ મંડળના. ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા જીતેશભાઈ રઘુનાથભાઈ મેળજા, 1100 રૂપિયા રોહિતભાઈ નટોરભાઈ હરિપરા, 1100 રૂપિયા કિરીટભાઈ મહેશભાઈ હરિપરા, 1100 રૂપિયા દિલીપભાઈ બાબુભાઈ હરણિયા, 1100 રૂપિયા દિલીપભાઈ ઈશ્વરભાઈ હરણિયા, અને 1100 રૂપિયા દુલભજીભાઈ રામજીભાઈ ભટાસણા. ખૂબ ખૂબ ધન્યવાદ બાબા. હે મા ભગવતી લીલા નેજાવાળો અને મા ખોડિયાર જાજુ આપે. અને ભગવતીનું આ સાચા દિલથી જેનું નામ લેવાઈ ગયું હોય તો ભગવતી મારા ને તમારા કામ અધૂરા નહીં રહેવા દે. અને જ્યાં સેવા કરો છો એ તમારી સેવા જશે નહીં. તમે વચ્ચે પાણી ચા પાવશો એની ના નથી, પણ થોડોક અવાજ ન થાય ને એવું, કારણ કે બોલવાવાળાનું એવું હોય, જ્યાં અવાજ જાય જે બોલવું હોય એ ન બોલાય, બીજું બોલાય જાય. એટલે બાપુને થોડુંક ઓલું થાય છે, પણ બાપુ ઘણું રાખે છે, છતાંય કે ઉનાળો છે. यहाँ नहीं અમારે આજની જે રસોઈ છે થોરિયાળી તરફથી, એમાં 30,000 રૂપિયા રોકડાની જે બોલાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હે વિહળો નાથ વડવળા દેવ પરબના પીર રામદેવજી મહારાજ અને એ મા ભગવતી ખોડિયાર તમને આખા ગામને 4 હાથનો સાયો આપે. આ અમારા આશીર્વાદ બાપા, બીજું શું દઈએ કે. અને વાત એ આશી છે, આ ભગવતી એવી છે કે કાલ કદાચ આવડા પીડ્યા હોય ને બાપુ, આ ન પડવા દેવો. 1800 પાદરના ધણી આતાભાઈને ગોહિલને જો કીધું હોય કે બાપ
જા 9 ગામને 18 પાદર આપું તો માનજે ઘોડિયારી આપ્યા હે એ આપી શકે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં સેવા કરો છો એ તમારો ખૂબ ખૂબ આભાર. બને એટલા સાથ સહકાર આપજો અને રસોડામાં સેવા આપજો. હવે વિશેષ ટાઈમ નથી લેતો, બાકી હોય એ લખાવી દેજો, ઘર પ્રમાણે લખાવજો એટલે હું અહીંયા જાહેર કરી દઈશ. બાપા ખૂબ ખૂબ ધન્યવાદ અને પાછા આવજો. બરોબર ને બાપુ? હવે આપણે અહીંથી આપણું કથાનું કામ ચાલુ થાય અને કાંઈ પણ રહી ગયું હશે તો હું બોલી જઈશ. ખીમડીઓ કોટવાળ ગતગંગા સહિત રાવત રણસિંહને ધર્મના મર્મની ગતિ સમજાવે છે. જય જયકાર વર્તાણું છે. ભક્તમાળમાં ભળ્યા છે રાવત રણસિંહ. તો એક પરંપરાની સાંકળ મજબૂતાઈમાં આવી છે. તોરલ જેસલ રાજી થયા છે, માલદે રૂપાદે રાજી થયા છે. એવા ખીમડીઓ કોટવાળ મર્મની ગતિને જાણનારા પોકરણથી વાયકનું બીડલું તૈયાર કરી અને પહેલું વાયક, પેલા વાયક અંજાર શેરના જાય જીરે સંતો, એવા ત્યાંથી ને જેસલ ત્યાંથી ને માલદે ને રૂપાબાઈ આવશે એવા ત્યાંથી ને માલદે ને નીરલબાઈ કુંભોરાણો આવશે એવા ત્યાંથી ને નીરલબાઈ કુંભોરાણો આવશે એવા વાયક કોળાંબાને સમાજાય જીરે સંતો, ત્યાંથી ને સાલો ને શુરો આવશે ત્યાંથી ને સાલો ને સુરો આવશે હોજી.
સતિયો કાઠી આવશે એવા ત્યાંથી ને સાસટીઓ કાઠી આવશે હોજી. એવા વાયક ગઢ ગિરનાર જાય જીરે સંતો એવા વાયક ગઢ ગિરનાર જાય જીરે સંતો. એવા ત્યાંથી ને સિદ્ધ ચોરાસી કોટમાં જાય જીરે સંતો. એવા ત્યાંથી ને લોયણ ને લાખો દી આવશે એવા ત્યાંથી ને લોયણ લાખોજી આવશે હોજી. છેલ્લા વાયક કાશી એ રે જાય ધીરે સંતો છેલ્લા વાયક કાશી જાય ધીરે સંતો. એવા કાશીના કાળ ભૈરવ કોટવાળ ઢેલતી રાજા આવશે ખીમડિયા કોટવાળના પગ પકડે એવા કાશી જે સમયમાં માણસો આભડછેટમાં કાળ માંગતા હતા, ભૈરવ આવી અંધાધૂંધી કોટવાળ. નિવારણ કરવા માટે રામદેવજીએ કાળ ભૈરવ આવા અનેક પ્રકારના એ સમયના વિવિધ ક્ષેત્રમાં આ ધર્મની ધજા લઈને બેઠા છે એના કાળ ભૈરવ વાયકના ગઢીલા. આપવા રૂબરૂ જાય છે. જેણે જેણે વાયક વધાર્યા આવા અનેક પ્રકારના એ સમયના વિવિધ ક્ષેત્રોમાં અવસર અજમલ મહારાજ ધર્મની ધજા લઈને બેઠા છે રામદાસજીની છત્ર છાયામાં વાયકના બીડી મહાધર્મની જ્યોત મોટા ધર્મની જ્યોત નિધિયા ધર્મની જ્યોત જે કાંઈ ગણી રૂબરૂ જાય છે આવો સનાતન મહામાર્ગ જેણે જેણે વાયક વધાવ્યા છે એની હાજરી છે એના આવો રૂડો અવસર અજમલ મહારાજના આંગણે રામદાસજીની આ વાત લઈને આવ્યા છે છત્ર છાયામાં ધર્મના મર્મની મહાધર્મની જ્યોત મોટા ધર્મની જ્યોત નિધિયા ધર્મની જ્યોત સિદ્ધ કરવા જે કાંઈ ગણીએ તે આવો સનાતન મહામાર્ગ સુલભ તો વાયક ખીમડીઓ કોટવાળ અંજાર શહેરમાં રામદેવજી મહારાજ જેસલને આંગણે ખરડાયેલા ધર્મના મર્મની ગતિને પાછી યાદ કરશું શુદ્ધ અને સિદ્ધ કરવા માટે થોડી ક્ષણ માટે એક નાનો એવો રાસ કરી લ્યો એટલે પછી રોટલી બે હાલ વાયક અંજાર શહેરમાં મહારાજ જેસલને આંગણે આવે છે. આપણે યાદ કરીશું થોડી ક્ષણ માટે એ આવો એ આવો આવો ન કળંગી રાય રમવાય મારી વાત રમવાયા હોરી.
જશોદા સાંભળે ઘર સાંભળે ઘર સાંભળે મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં. જય બાબાની માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રે ગઈ ગોકુળમાં.
સનાતન ધર્મ કી જય ખોડિયાર માત કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ બાપા